ધંધુકામાં બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે એજન્ટ સાથે મળી ફરિયાદી પાસેથી રૂપિયા 1.10 લાખની છેતરપિંડી કર્યાના આક્ષેપ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં અરજદાર ચાવડા મહેશભાઈ હિંમતભાઈ રહેઠાણ વાસણા ગામ વાસણા તાલુકા ધંધુકા દ્વારા 2 વર્ષ પહેલા મુદ્રા રોલ માટે અરજી કરેલ હતી, જેવા તે સમયે બેંક ઓફ ઇન્ડિયા બેંકના મેનેજર પ્રદીપભાઈ તથા એજન્ટ નવલભાઈ કાંગડિયા મળ્યા હતા અને લોનની માહિતી આપીને લોન આપવાની ખાતરી આપી હતી. તે પછી તમામ કાગળો આપવામાં આવ્યા. ત્યારબાદ નવલભાઈ દ્વારા મહેશભાઈને કહેવામાં આવ્યું હતું કે આપના રૂપિયા 5 લાખની લોન પાસ થઈ છે ને તે રકમ તેમને તેમની દુકાને આપવામાં આવ્યા હતા અને મહેશભાઈને રૂપિયા 4,30,000 આપવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા 70,000 6 મહિના સુધીમાં જમા થઈ જશે તેવું કહેવામાં આવ્યું, પરંતુ લોનના 2 વર્ષ થયા, હજી સુધી 70,000 ખાતામાં મળ્યા નથી. અરજદાર પાસે હાલમાં પૈસાની સગવડતા હોય તેઓને આ તમામ લોનની રકમ ચૂકવવા માટે બેંક ઓફ ઇન્ડિયા ખાતે ગયા હતા અને જ્યાં મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની લોન રકમ રૂપિયા 5,40,000 છે અને બેંક ઓફ ઇન્ડિયા અને બેંક એજન્ટને કોલ આપવામાં આવ્યા હતા અને મેસેજ કરવામાં આવ્યા, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હાલના ફરજ પરના મેનેજર આ બાબતે પૂછતા તેમણે પણ કંઈ જાણકારી ન હોવાનું જણાવ્યું. આમ અરજદાર ચાવડા મહેશભાઈ હિંમતભાઈ દ્વારા બેંક ઓફ ઇન્ડિયા મેનેજર પ્રદીપભાઈ તથા એજન્ટ નવલભાઈ કાંગડિયાએ રૂપિયા 1,10,000 વિશ્વાસમાં રાખીને વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી. મારું નામ ચાવડા મહેશભાઈ હિંમતભાઈ છે. મારું ગામ છે વાસણા. લીમડી ટર્નિંગ એ મારું પાર્લર છે. ત્યાં પાર્લરના નામે મેં લોન કરાવડાવી હતી અને મેં લોન લીધી 5 લાખની બેંક ઓફ ઇન્ડિયામાંથી. નવલભાઈ ગાંગડિયા દ્વારા એજન્ટ અને પીઓ બેંકના સાહેબ પ્રદીપભાઈ એમને મને લોન કરી આપી હતી. જ્યારે નવલભાઈએ મને એવું કીધું કે તમારી લોન પાસ થઈ ગઈ છે, ત્યારે મેં કીધું કંઈ વાંધો નહીં, હું આવું છું. તો એમને એવું કીધું કે હું તમને ત્યાં દુકાને રહું, હું દુકાને લોનની રકમ દેવા આવું છું. તો હું જ્યારે એ મને દેવા આવ્યા ત્યારે 4,30,000 રૂપિયા મને આપ્યા હતા. ત્યારે એમને મને 4,30,000 રૂપિયા આપ્યા. ત્યારે મેં પૂછ્યું કે તમે 70,000 રૂપિયા કેમ ઓછા આવ્યા? તો એમને મને એવું કીધું 70,000 5 થી 6 મહિનાની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે. મેં કીધું કંઈ વાંધો નહીં, એમ કરી વિશ્વાસ ઉપર મેં લઈ લીધી. અને જ્યારે 2 વર્ષ બાદ અત્યારે હું લોન છે ભરપાઈ કરવા ક્લોઝ કરવા ગયો અને મેં કીધું ત્યારે મને અહીંના મેનેજરે એવું કીધું કે તમારી જે લોન છે એ 5,40,000ની છે. ત્યારે મને એવું થયું કે ના સર, મારી લોન 5,40,000ની નથી, મારી લોન તો 5 જ લાખની છે.